આપણે તો જવાનું છે શૂટિંગ ઉતારવા. જો આપણે શૂટિંગ વાળા ભાઈ આવતા રહીએ છે. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં મજામાં છે. તો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે અત્યારે ધાબા માથે અને આપણે અત્યારે જવાનું છે શૂટિંગ ઉતારવા. જો આપણે શૂટિંગ વાળા ભાઈ આવતા રહીએ છે. આગલા શૂટિંગ અને જોઈ જ નહીં હોય અમારા વ્લોગમાં. તો આપણે જાવી આપણે શૂટિંગ ઉતારવા. તો હવે આપણે જાવી શૂટિંગ ઉતારવી અહીંયા લોકેશનમાં. તો અહીંયા મળ્યું આપણે શૂટિંગ ઉતારી દીધું. હવે જાવી આપણે ઘરે. બહુ આમ જાજુ ઉલકોર ઉતારતા હતા આપણે, તમે જોઈ છે અહીંયા ઉતારતા, પણ અહીંયા આપણે મેં નતો આવ્યો કેમ કે પવન જાજો હતો. તોય પણ માઇક હતા આપણે પણ માઇકમાં તો અવાજ આવતો હતો એટલે મેર નતો આવ્યો. પણ હવે આપણે ફાઇનલ કે આપણે ઉતારી લીધું છે. પણ આપણા વાય દેખાય ને ઈ પડામાં જ ઉતારી દીધું છે. અને આપણે જો આ બધી તૈયારી કરીને સ્ટેન્ડ બેન્ડ લઈને આપણે હવે જાવી છીએ ઘરે. હવે તમને આગળ મળ્યું. તો કાલે આપણે શૂટિંગ ઉતાર્યા હતા, આવતા રહ્યા હતા અને આપણે અત્યારે આવતા રહ્યા ધાબા ઉપર. એટલે કાલે આપણે અંધારું થઈ ગયું એટલે આપણે મેર નતો આવ્યો વિડીયો બનાવવાનો. અને આપણે આજ બનાવ્યો, પણ આજ સવારમાં બનાવતો પણ સવારમાં પછી વરસાદ આવી ગયો. જો આમ વાદળ તો આમ થોડા હજી છે, થોડા હજી વાદળ છે કેમ કે વરસાદ છે આવી ગયો. તો અહીંયા લીલું જ છે હજી. જો તો આપણે પાછા નહીં બેન ફ્રેશ થઈને આવતા રહ્યા ધાબામાંથી. તો હવે તમને આગળ મળ્યું. તો ફાઇનલ કે આપણે પાછા ધાબા પર આવતા રહીએ અને આપણે વિડીયો ઉતારવા આવતા રહીએ ફરમેશ વાળા. તો એક જણાની ફરમેશ હતી એટલે આપણે ફરમેશ પૂરી કરવા એમની આવતા રહ્યા. કેમ અને તમને આગલા વ્લોગમાં પહેલા જ વ્લોગમાં તમને કીધું તો આપણે બધાની ફરમેશ પૂરી કરવી. તો ત્યાં આપણે બોલવાની તકલીફ પડી હતી કેમ કે આપણે પહેલો જ વ્લોગ હતો એટલે આપણે થોડીક બોલવાની તકલીફ પડી હતી. અને આપણે અત્યારે આવતા રહીએ ધાબા માથે. અને એક વાત કીધું કે વરસાદ અમારે ને હવે ચાલુ રહે. પેલા થતો નતો, અત્યારે ચાલુ રહે, પણ થોડો ચાલુ રહે ને તમને અત્યારે દેખાડી દઉં કે આમ કિચડ ને ઓમાં રસ્તામાં કેવું થાય. જો એક અહીંયા પાણી ભર્યું છે ને ઓલા કાન જો અત્યારે ને અમારે અહીંયા પાણી જેમ ભર્યું હોય એટલે બાઈક આંકવામાં આપણે સેજ તકલીફ પડે. અને અહીંયા સેજ આમ આગળ ભર્યું જ છે હજી. અને આપણે પછી આંકવી એટલે તકલીફ પડે. અત્યારે આપણે આવતા રહીએ ધોરમાં આંટો મારવા કેમ કે 2-3 દી હું આવ્યો નતો. તો આઈને આપણે રેવી પણ હું અત્યારે 2-3 દી આવ્યો નતો એટલે અત્યારે હું આવતો રહ્યો. જો અત્યારે તો ઘણી મોટી થઈ ગઈ હતી તુવેર. અને આપણે ઉલકોર હતું ખડ તો આપણે હાંકી નાખ્યું એટલે એ ખડ અત્યારે આપણે બધું વહી ગયું છે. અને આપણી મગફળી જો શેકી આમાં રહ્યું ને તમને દેખાય અહીં સુકાવા માંડી છે. તમને આગલા વ્લોગમાં તમને કીધું તું કે આમ છે એટલે સુકાવા માંડી. એટલે એનું સુકાવાનું કારણ એ કે આપણે રહ્યું ને દવા રહીને છાંટી હતી ને કાલે જ લગભગ ના કાલ પરમ દી છાંટી હતી. એટલે સેજ અસર આવે ને એટલે એમ થઈ જાય. પણ અહીંયા એવું થઈ જશે હરખી. અને ઓલામાં સેજ ઉલકોર થઈને ઉલકોરની સાઈડ પીરી બહુ પડી ગઈ છે. પીરાશ આમ જાજી આવી ગઈ છે. અને આપણે હવે જાવી ઓલા વિવેકની વાડીએ. આપણે આગલા વ્લોગમાં તમને કીધું તું કે વિવેકની વાડીએ જઈએ. તો હાલો આપણે વિવેકની વાડીએ જઈએ. તો આપણે અત્યારે વિવેકની વાડીએ પોગી ગયા છે ને આપણે એમના એડા છે આપણા ચા આવડે. આ તો આ એમના એડા છે અને આ જાહેર છે અને ઓલો કપાસ છે. તમને આગલા વ્લોગમાં તમને કીધું તું ન જોયું ને તો જોતા આવજો. એમાં લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને એ જો આ બધું આ ઝૂપડું છે એમનું. એટલે રહ્યું ને આ બધું સામાન રાખે. વરસાદ આવે ને તો સામાન બધું રાખે. અને એ રહ્યા ને અત્યારે ગામમાં રહે છે. તમને આગલા વ્લોગમાં તમને કીધું તું તમે જોયું ને જોતા આવજો. અને આપણે ઘણી વખત બોલી છે આગલા વ્લોગમાં. અને આ જો આ એમનો બગીચો છે. અને આપણે તમને કપાસ દેખાડી દઉં. જો આ કપાસ એમાં પાણી આપણે જઈ કપાસ આ તો એમનો કપાસ છે. જો ઠેઠ લગી ઓલા સુધી દેખાય ને અહીંયા સુધી એમનો કપાસ છે. અને તમને હું કહેતો હતો ને કે આપણે ઓલી શું કે મગફળી પીરાશ પડી ગઈ એટલે પીલી પડી ગઈ છે. તો એ ઉલકોની સાઈડ જો અહીંયા કલર ઓછો લાગતો ઉલકો કલર જો અલગ લાગે છે. એમ પણ લીલો લાગતો તો ઉલકો પોપટી લાગતો હોય છે. તો આપણે બાજુ આપણે અહીંયા પોગી ગયા અહીં. તો આ છે જો આ જગ્યામાં આપણે અત્યારે સેજ પીળી પડી ગઈ છે. અને આ વાંહે દેખાય ને કપાઈ મારા દાદા એમનો બીજા દાદા એમનો એ ઓલો નહીં પાસે બીજા દાદા એમનો. જો આ મગફળી પડી ગઈ છે ને જો અહીંયા રાવું છે વધારે દેખાડે છે. એટલે દેખાડે ચાણ. અને અહીંયા આપણો કપાસ છે. જો તો આપણે આ કપાસ છે જો આપણે જો અહીંયા સુધી મારો પેટ હમણાં થઈ ગયો છે. એમ પેટ એટલે કે છાતી મારે હમણાં થઈ ગયો છે. અને આપણે અત્યારે આમાં આંટો મારતા કેમ કે આપણે મજા નથી આવતી એટલે આપણે અત્યારે આવતા રહ્યા આંટો મારવા.
તો આપણે આટો મારે ઉતારીએ. તમને કીધું તું કે આ ખોખી ખોખી ના આપણે કાલે આપણે શૂટિંગ ઉતારતા ને કાલે આ પડું જો ભીંડા વાળું પડું એમાં આપણે કાલે શૂટિંગ ઉતારતા હતા અને આપણે હવે જઈ ઘરે. તો અમારા વ્લોગ પૂરો થાય. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો